એસએસસી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. અહીંયા આગળ સૌથી પહેલાં તમારી પાસે પ્રવેશપત્ર આવે એટલે કે હોલ ટિકિટ આવે ત્યારે તમારે કેટલીક બાબતોની ખાસ કાળજી રાખવાની છે. સૌથી પહેલાં તમારે તમારી જન્મ તારીખ જે છે ચેક કરી લેવાની છે. તમારો જે સીટ નંબર છે એટલે કે બેઠક ક્રમાંકો કે સીટ ક્રમાંકો એ અહીંયા આગળ લખેલો છે જુઓ. શાળા ક્રમાંક અહીંયા આગળ તમારો ઇંગ્લિશમાં એને ઇન્ડેક્સ નંબર કહેવામાં આવે છે. શાળા ક્રમાંક અથવા તો ઇન્ડેક્સ નંબર, સેન્ટર નંબર અથવા તો કેન્દ્ર ક્રમાંક અહીં લખેલો છે. કેન્દ્રનું નામ અથવા તો સેન્ટરની મને કહી શકાય. અહીંયા આગળ તમારું નામ લખેલું છે. જે વિદ્યાર્થી પરીક્ષા આપવાનો છે એનું તમારે તમારા સ્પેલિંગ બરાબર ચેક કરી લેવાના છે. જો કોઈ પણ ભૂલ જણાય તો તમારે તમારા વર્ગ શિક્ષકને જાણ કરવાની છે. હવે અહીંયા આગળ બિલ્ડિંગ નંબર અને બ્લોક નંબર, તો જ્યારે એક કેમ્પસમાં વધારે બિલ્ડિંગ હોય ત્યારે અહીંયા બિલ્ડિંગ નંબર ખાસ અગત્યનું છે. કઈ બિલ્ડિંગમાં તમારી એક્ઝામ છે અહીંયા બિલ્ડિંગ નંબર 1 છે. અને જે તે પેપર અહીંયા ગુજરાતી છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, મેથેમેટિક્સ છે, એ આ વિદ્યાર્થી જે છે એ બ્લોક નંબર 8માં પરીક્ષા આપવાનો છે. ઘણી વખત આ બ્લોક બદલાતા હોય છે એટલે તમારે કાળજી રાખવાની છે. ઉત્તરની ભાષા, તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ અહીંયા આગળ જે ઉત્તરની ભાષા છે ગુજરાતી આવશે. ફક્ત અને ફક્ત અંગ્રેજીનું પેપર હશે ત્યારે તમારે ઉત્તરની ભાષામાં અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ લખવાનું છે. પરીક્ષાની તારીખ, તો જે પેપર જે તારીખે હશે એની તારીખ આપેલી છે. અહીંયા આગળ જે આ વિષયો છે એની આગળ એના કોડ આપેલા છે, તમારે એનું પણ ધ્યાન રાખવાનું છે. પરીક્ષા શરૂ થવાનો સમય, જે પેપર હોય એ કેટલા વાગે શરૂ થશે એ પણ અહીંયા આપેલું છે. ટૂંકમાં તમારે જોઈતી તમામ વિગતો આ પ્રવેશપત્રમાં આપેલી છે. તમારે એનો ખૂબ કાળજીપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. આ ખાનાઓનો શું ઉપયોગ છે એની હું તમને હમણાં સમજ આપવાનો છું. પરીક્ષા સ્થળનો નંબર, નામ અને સરનામું. અહીંયા આગળ જે છે એ બિલ્ડિંગ, આ જે બિલ્ડિંગ નંબર 1 છે એ કઈ જગ્યાએ છે, એનું શું નામ છે, તો સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદ કઈ જગ્યાએ છે એનું એડ્રેસ પણ આપેલું છે. તમારે આનો પણ અભ્યાસ કરી લેવાનો છે. હવે આ બધું જ બરાબર હોય તો તમારે અહીંયા આગળ તમારી સહી કરી દેવાની છે, સિગ્નેચર કરી દેવાની છે. વિદ્યાર્થીએ પોતાની આ રીતે તમે જે રીતે સહી કરતા હોય એ જ કરવાની છે, જુદી જુદી નથી કરવાની. અહીંયા આગળ તમારા વર્ગ શિક્ષક સિગ્નેચર કરશે. અહીંયા આગળ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો છે. પછી એની પર તમારી સ્કૂલ જે છે એ સ્કૂલનો સિક્કો મારશે અને તમારા આચાર્યશ્રી જે હશે એ અડધી સહી ફોટા પર કરશે અને અડધી સહી બહાર આવે એ રીતે સહી કરશે. આટલું કામ પૂરું થયા પછી જ્યારે તમે પરીક્ષામાં બેસો છો ત્યારે તમને જે આન્સર બુક આપે છે અથવા તો જવાબ વહી આપે છે એનું પહેલું પાનું આ રીતનું હશે, પહેલું પેજ આ રીતનું હશે અને એની બરાબર પાછળનું પેજ જે છે એ આ રીતનું હશે. અહીંયા પણ સૂચના આપેલી છે, તમારે આનો બરાબર અભ્યાસ કરી લેવાનો છે. હું તમને લાઈવ આની સમજ આપવાનો છું જેથી તમે સમજી શકો. અહીંયા આગળ એક ખાસ બાબત લખેલી છે જુઓ, 6 નંબરની. વિદ્યાર્થીઓ આના માટે ખાસ પ્રશ્નો પૂછતા હોય છે ઘણી વખત કે સાહેબ અમે જુદી જુદી પેનો વાપરી શકીએ, તો અહીંયા આગળ સ્પષ્ટ લખ્યું છે ફક્ત તમે વાદળી કે ભૂરા રંગની શાહી કે બોલપેનનો ઉપયોગ જ કરી શકો છો. અન્ય કોઈ પણ કલરની એટલે કે લાલ, કાળી કે લીલી આવી કોઈ બોલપેનનો તમે ઉપયોગ પરીક્ષામાં કરી શકતા નથી. હવે અહીંયા આગળ મારી પાસે કેન્દ્ર નંબર મારે લખવાનો છે, તો શું કરીશું, તો મારી જે આ હોલ ટિકિટ છે એને હું બરાબર બાજુમાં રાખીશ. હવે કેન્દ્ર નંબર એટલે કે સેન્ટર નંબર, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કેન્દ્ર નંબર જે છે એ આ રહ્યો. કેન્દ્ર ક્રમાંક કહો કે કેન્દ્ર નંબર કહો, 7313 છે, તો આ નંબર મારે અહીં લખવાનો છે 7313. પરીક્ષાર્થીની સહી, તો વિદ્યાર્થીએ પોતાની સહી કરવાની છે, બદલવાની નથી ઘડીએ ઘડીએ. અહીંયા આગળ માની લો કે તમે આ સહી કરી છે, બોર્ડનું ફોર્મ ભરતા જે સહી કરી છે એ જ કરવાની છે. અહીંયા હું કરી દઉં છું સહી આ રીતે. હવે વિદ્યાર્થીએ પોતાનો બેઠક નંબર અથવા તો સીટ નંબર લખવાનો છે.